જાંજમેર ગામે ગત મોડી સાંજે લોહિયાળ મારામારી થતાં ઈજાગ્રસ્તને તળાજાની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ગત તારીખ 28/6/2025ના રાત્રિના 10 વાગ્યાના આસપાસ દરમિયાન તળાજા તાલુકાના જાંજમેર ગામે મારામારીનો બનાવ બન્યો હતો, જેની હોસ્પિટલ પરથી મળતી માહિતી મુજબ રાત્રિ દરમિયાન જાંજમેર ગામે મારામારીની ઘટના સામે આવી હતી, જેમાં અજયભાઈ ધરમસિંહભાઈ શિયાળ, ભરતભાઈ મથુરભાઈ શિયાળ જેઓ વચ્ચે કોઈ કારણોસર મારામારી સર્જાઈ હતી, જેમાં અજયભાઈના ભાઈનો દીકરો દુકાન પાસે રમી રહ્યો હતો ત્યારે ભરતભાઈ મથુરભાઈ ટુ વ્હીલર બાઇક લઈને જઈ રહ્યા હતા, જેમાં બાળક અડફેટે આવી જતા સામસામે મારામારીની ઘટના બની હતી, જેમાં ઈજાગ્રસ્ત લોકોને તળાજાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. નામ કાકા? ભરતભાઈ મથુરભાઈ શિયાળ, ગામ જાંજમેર. કઈ જગ્યાએ રહેવાનું જાંજમેરમાં? નવા પ્લોટ, ક્યાં? રામાપીર બાપાના પ્લોટમાં. શું વાત, હું છું તમારી સાથે? એ છોકરો નથી, ગાડી લઈને નીકળ્યો. એ નાનો છોકરો નીકળ્યો છે, એ કાંઈ છું નથી, તો એ કે અમે કીધું ખર્ચો અમે આપી દઈએ, બરાબર? ખર્ચો મેં કીધું આપી દઈએ, લાગી ગયો. ત્યાં હું ગયો, ત્યાં મને મારી લીધું. કોણ હતું મારવામાં? કેટલા જણા હતા? મારવામાં તો 10-12 જણા હતા. કોઈનું નામ આવડે છે તમને મારવા વાળા? રાહુલભાઈ ધનાભાઈ, હા, બરાબર. પછી અજયભાઈ ધરમસિંહભાઈ, પછી સંજયભાઈ ધરમસિંહભાઈ. હવે વખત તમારા માથાકૂટ થયેલું વારે? એ પહેલાં એકવાર છેલ્લું હતું. એ પહેલાં શું મારો બનાવ હતો? ગાડી નીકળે તો એ કાતરું મારે નામ કરીને એમ હતું. તમારું નામ? મારું નામ અજય ધરમસિંહભાઈ શિયાળ, ક્યાં ગામ રહેવાનું? જાંજમેર. કઈ જગ્યાએ? જાંજમેર રામાપીરના નવા પ્લોટ વિસ્તાર. અત્યારે શું બનાવ બન્યો અત્યારે? મારા ભાઈનો છોકરો રમતો ને દુકાન પાસેથી એક છોકરો ને અજય નામ કરીને ભરતભાઈ શિયાળ, તે ગાડી લઈને આવ્યો, દારૂ પી ગયેલો હતો ને મારા ભાઈના છોકરાને ટક્કર મારી, એમાં ધારિયાને એવું લઈને મારવા આવ્યા અમારા ઘરે. અગાઉ કે માથાકૂટ થયેલી તમારે? નહીં, અગાઉ તો આ એકવાર થયેલી, એ તેથી પીને જ આવ્યા ને અહીંયા મને મારી લીધું, અહીંયા મારી લીધું, મારા કાકાને બધે મારી લીધું, મારા કાકાને અહીંયા માર્યું, મારા ભાભીને અહીંયા માર્યું ને અંદર આવીને એમ કહે કે તમે અહીંયા આવીને એમ કહે કે તમે બહાર નીકળો, મારી નાખશો.